જુગતી બતાવું ને બીજે પાડી દઉં બીજી ઘાસ રે પાનમાં બીજે પાડી દઉં બીજી ઘાસ રે વીજળીના
શ્રી ગણેશ કરે છે કે વૃંદાવનમાં કોઈ જગતગુરુ જેવી કોઈ હસ્તી છે, સાધકોને એવી સલાહ આપી છે અંતઃકરણની શુદ્ધિ કરી લેવી જરૂરી છે. અંતઃકરણની શુદ્ધિ કર્યા વગર મહેનત કરવી, માત્ર શ્રવણ કરવું, માત્ર વાંચન કરવું, માત્ર ક્રિયા કરવી એ પ્રથમ પગથિયું મુકાતું નથી. એટલી અઘરી વાત કર્યા પછી બીજી અઘરી વાત કે કદાચ માનો કે તમે અંતઃકરણ શુદ્ધિમાં કેટલો વિકાસ કરી દો, પણ તો પણ પછી કરીને દિવ્યતા આવતી નથી. અંતઃકરણની શુદ્ધિ થાય તો પણ દિવ્યતા નથી. ત્રીજી અઘરી વાત એ કરે છે કે દિવ્યતા છે એ પોતાની મેળે નથી આવતી. અંતઃકરણની શુદ્ધિ પોતાની મેળે પુરુષાર્થથી થાય છે, પણ દિવ્યતા સ્વયંભૂ આપોઆપ પોતાની મેળે સામાન્ય નિયમથી અપવાદ થઈ જતો હોય છે, પણ સામાન્ય નિયમથી દિવ્યતા આપોઆપ. એટલે આ પ્રશ્નમાં આપણને 3 પગથિયાં મળે છે. પહેલું પગથિયું મળે છે કે ચિત્ત શુદ્ધિ જરૂરી છે. એટલે કે માત્ર કોઈ વાંચન કરે, ગાન કરે, ભજન ગાય, કીર્તન કરે, ક્રિયાકાંડ કરે, પૂજાપાઠ કરે, કર્મયોગ કરે, યજ્ઞયાગ કરે, તીર્થયાત્રા કરે તો એનાથી એની પુણ્ય શક્તિ વધે છે, પાપ શક્તિ મળે છે. પણ પુણ્ય શક્તિ વધવાથી ચિત્તની શુદ્ધિ થાય છે ઘણા લોકોને ભ્રાંતિ છે. તો આ ભ્રાંતિ ગુરુ પૂર્ણિમા પછીની આજની મિટિંગમાં બધા કાઢી નાખશે કે પુણ્યથી ચિત્તશુદ્ધિ થતી નથી. પુણ્યથી માત્ર પાપ પડે છે અને ડેબિટ ક્રેડિટ થાય છે. પાપ છે એ ઘટે છે અને પુણ્ય છે એ વધે છે. ક્યારેક ફરી પાછું પુણ્ય ઘટી જાય અને પાપ વધી જાય, વળી પાછું પાપ ઘટી જાય અને પુણ્ય વધી જાય. એટલે ડેબિટ ક્રેડિટ મનોવૈજ્ઞાનિક ક્ષેત્રમાં સૂક્ષ્મ શરીરમાં થયા કરે છે. વ્યક્તિનું જે સૂક્ષ્મ શરીર છે એમાં થયા કરે છે. એનું ચેતન બહુ દૂર છે, એની પ્રજ્ઞા શક્તિ બહુ દૂર છે. એને આ પૌષ્ટિક આ ગુરુજીનો દેશ એમાં આવ્યું કે તમે જો આ કામ કરી નાખો તો હું તમને મારા ગુરુજીનો દેશ દેખાડું. એ હમણાં ગંગા સતી ગાય કે ભાનભાઈ તમને મારા ગુરુના દેશનો કોઈ છે ને હું તમને બોમ્બે તેડી જાઉં, ચાલો હું તમને મારા ગુરુજીના દેશ તેડી જાઉં. પણ આ ગુરુજીના દેશમાં શું કામ જવું પડે? આને માટે, દિવ્યતા માટે, દિવ્યતા માટે જવું. એટલે હવે આટલું તો મને લાગે છે લગભગ દરેકના ચિત્તમાં વાક્ય પાડે છે કે માત્ર શ્રવણ કરવાથી પાપ બળશે અને બેસવાથી પણ પાપ બળે. માત્ર બેસવાથી પણ પાપ બળે. ઘેરથી અહીં આવ્યા અને ગયા એમાં પણ પાપ, ઘેરથી નીકળ્યા ત્યાં જ પાપ બળવું શરૂ થઈ જાય. અહીં પહોંચાડ્યા તો પછી પણ આવવાની વ્યક્તિ તૈયારી કરે છે, હાથ પગ ધુએ છે, કપડાં બદલાવે છે, ત્યાં એનું પુણ્યનું મીટર શરૂ થઈ જાય. પણ એથી બહુ પોરસાવાની જરૂર નથી, કારણ કે એ જે મીટર શરૂ થશે એની જે ક્રેડિટ મળશે એ સૂક્ષ્મ શરીરને મળશે. એટલે પેલી ઘટશે. સૂક્ષ્મ શરીરમાં જે પાપની જે પાપ એટલે કે અનર્થો, અનિષ્ટો, વિઘ્નો, પ્રતિકૂળતાઓ, અસુવિધાઓ એ બધું જે છે એની સામે કંઈક શુભનો વસ્તુનો વધશે. હવે ઘણી વખત ચિત્ત શુદ્ધિ ન થતી હોય તો પછી કંઈક પુણ્ય માટે અટકવું નહીં. જેટલું થાય એટલું પુણ્યની જેમ વ્યવહારમાં આપણે ધંધો કરવો પડે છે તેમ પુણ્ય જેટલું થાય એટલું કરે, પણ એનાથી સમજણ એ રાખવાની કે આનાથી મારું દુઃખ મટશે. પુણ્ય દુઃખ મટાડી શકતું નથી. જ્ઞાનનો પ્રકાશ ને વીજળીને ચમકારે મોતી પરોવાય છે એ દુઃખ મટાડે છે. વીજળીનો ચમકારો દુઃખ મટાડે છે, પણ પુણ્ય દુઃખ મટાડતું નથી. એટલે હવે બરાબર મારા દ્રષ્ટિએ હવે તમે ક્લિયર થઈ ગયા હશો, ચોખ્ખું થઈ ગયું હશે કે આ બધું કરી રહ્યા છે કે આપણે તીર્થયાત્રાઓ કરીએ, દેવ દર્શન કરીએ, પાઠ પૂજા કરીએ, સ્તવનો કરીએ, ભલાઈ કરીએ, માનવતા રાખીએ, દયા કરીએ, ઉપકાર કરીએ, પણ એ બધું જ ગુરુજીના દેશમાં આવતું નથી.
આ બધું પૃથ્વી લોકમાં આવે છે, મનોવૈજ્ઞાનિક લોકમાં આવે છે, અને એ કરવું પડે છે. દયા, દાન, ભલાઈ, ઉપકાર એ બધું કરવું પડે છે. એનાથી વ્યક્તિને પુણ્ય મળે છે. આમાં કોઈને શંકા હોય તો આપણે નિરાકરણ કરી નાખીએ તો શું ઊંડા પાણીમાં આપણે આગળ વધી જઈએ. આમાં કોઈની શંકા થાય છે કે પુણ્ય મળશે એટલે કેટલાક આગળ વધેલા લોકો હોય ને પછી પુણ્ય માટે બહુ શક્તિ ખર્ચવાની ન હોય. જે લોકો આગળ વધી ગયા હોય, જેનો અંદરની પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ ગઈ હોય અને પછી જાજુ પુણ્યમાં ખરું ઓટોમેટિક જે કરે એ પુણ્ય જ હોય. જે જુએ, સાંભળે, બોલે, કારણ કે પ્રજ્ઞા આગળ છે, મોખરે છે, કેપ્ટન તરીકે પ્રજ્ઞા બેઠી છે, એટલે એની સેકન્ડે કાંઈ ન કરે તો એનું પુણ્ય તો ચાલુ જ હોય, થયા જ કરતું, કારણ કે અહંકાર કેન્દ્રમાં નથી. એટલે જેની પ્રજ્ઞા શક્તિ જાગૃત છે એને તો પડે આનંદ જ છે, ક્ષણે આનંદ છે. કંઈ કરે કે ન કરે, ચાદર ઓઢીને સૂતા રહીએ તો પણ એને તો પ્રકાશ જ થઈ ગયું છે, કારણ કે અહંકારનું બીજ બળી ગયું છે. અને એને તો કંઈ બધી વાતે લીલા લેર જ છે. પણ જ્યાં પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ નથી તો ત્યાં હજી વ્યક્તિએ આ બધી દિશામાં પોતાના ક્ષેત્રમાં જ્યાં એને અવકાશ મળે, પોતાના ક્ષેત્ર પૂરતો શારીરિક પ્રારંભ, માનસિક પ્રારંભ, વ્યવહારનું પ્રારંભ, સંબંધનું પ્રારંભ જેવું મળ્યું હોય તો એમાં એને પોતાની મલિનતામાં પોતાને સારો યોગ મળે, સત્સંગનો યોગ મળે. આ જે સત્સંગનો મળ્યો એ પાપ કોઈ તો ન મળી શકે, પુણ્યથી જ મળી શકે. તુલસીદાસ કહે છે પુણ્ય વગર સંત મળે. એમાં તમારે સંત મેળવવા માટે કંઈ તમારે બુદ્ધિ વાપરવાની જરૂર નથી, પૈસા વાપરવાની જરૂર નથી. સંત મેળવવા માટે વ્યક્તિનું પુણ્ય હોય. એટલે કે સંત કેવી રીતે મળે છે તો કે એ પુણ્યથી. તો જેને પુણ્ય હોય એ જ સત્સંગમાં આવી શકે. બીજાને તો 1000 વિઘ્નો હોય, 1000 માથાકૂટ હોય, 1000 પ્રતિકૂળતા હોય, કરી જ ન શકે. તો હવે જો પુણ્ય આપણને છે તો પછી બીજા ક્ષેત્રોમાં પણ જેમ અહીં આવી શક્યા એમ સવારથી સાંજ સુધીમાં પોતાના ડૉક્ટર બનીને, પોતાના વૈદ બનીને કે હું શું પુણ્ય કરી શકું. તો તમને જેમ થોડીક દ્રષ્ટિ વાપરશો, થોડીક શક્તિ વાપરશો તો ઘરની બહાર નીકળ્યા વગર પણ તમને પુણ્ય કરવાના ઘણા ચાન્સ છે. ઘરમાં બેઠા છો અને આકાશમાં કોઈ પંખીને ઉડતા જુઓ છો, એના તરફ તમે કહેશો કે આ પંખીને ચારો મળે, એને દુઃખ ન મળે, એનો બીજો શિકારી પંખી એને હેરાન ન કરે, આવો તમે સંકલ્પ કરો. તમારું પુણ્ય મીટર સૌથી કોઈ ભિક્ષુક આવ્યું છે, તમે આપી શકો એવી વ્યવહારની કોઈ સુવિધા નથી, કે આપી શકાતું નથી બધાને. તકલીફોની પાર નથી, મુશ્કેલીમાં કોઈ પાર નથી. તો ટેકો આપવા જાઓ તો શકો કોઈક કિસ્સામાં કરી શકાય. તો માત્ર એમ કરી શકો કે આનું દારિદ્ર્ય દૂર થાય, આનું દુઃખ દૂર થાય, આનું કષ્ટ દૂર થાય તો પુણ્યમાં કોણ કરી શકે તો અવ્યસ્ત મનવાળો હોય એ કરી શકે. જે વ્યસ્ત પોતાના ધંધાની ચિંતા, પોતાના વેપારની ચિંતા, પોતાના વ્યવહારની ચિંતા, પોતાની કુટુંબની સમસ્યાઓની ચિંતા, એ પુણ્ય ન કરી શકે. તેનો મતલબ એવો થયો કે મારે મારા કુટુંબની સમસ્યાઓ જો દૂર કરવી હોય તો ચિંતા મારો જે પ્રશ્ન છે એની ન કરાય, એ અહંકાર છે. હું મારા કુટુંબના પ્રશ્નની ચિંતા કરું એ અહંકાર છે. પણ જ્યારે કુટુંબનો પ્રશ્ન હોય ત્યારે હું પુણ્ય વધારું તો કુટુંબનો પ્રશ્ન, વ્યવહારનો પ્રશ્ન, ધંધાનો પ્રશ્ન, વેપારનો પ્રશ્ન, એમાં કંઈક છાંટ લાગે છે. વ્યક્તિ પોતે જ કરી શકે. એમાં કોઈ દિવ્ય પુરુષની જરૂર નથી, કોઈ સત્પુરુષની જરૂર નથી. તો બરાબર શ્રવણ કરતા જાજો અને ક્યાં તમારે તમારો લેફ્ટ રાઈટમાં ક્યાં ખોટો પગ પડે છે એ સુધારી તો સત્સંગમાં મને આનંદ આવશે, તમને આનંદ આવશે. અને ખબર પડી જાય સપોર્ટ મળી રહ્યો છે, શેરિંગ થઈ રહ્યું છે, સાથ સહકાર મળી રહ્યો છે, મારો ઉત્સાહ વધતો જાય, મારો આનંદ વધતો જાય. આ લોકો માત્ર સાંભળવા નથી આવતા પણ પ્રેક્ટિકલ પ્રયોગ પણ કરે છે. તો સવાર આ તમે એક જ દાખલા આપ્યા પણ ઘણી જગ્યાએ કરી શકાય. રસ્તે તમે આવતા હો કે રસ્તામાં વ્યક્તિ કેટલાય ટકા પોતાના પાકના કાપતો આવે, ઘેર ત્યાં જ તેને 5% પાક કાપતો હોય રસ્તામાં હાલતા જ કપાય, અહીંથી જાય ત્યારે કપાય છે. એમાં કંઈ બીજું કંઈ બહુ મોટા તીર્થમાં જવાની જરૂર નથી. કબીર સાહેબ કે ચલે સો યાત્રા, આવો જે માણસ હોય ચલે સો યાત્રા, કે જે ચાલે છે તીર્થ જ ચાલે છે. કપટનો ભાવ બીજા પ્રત્યે ન રાખવો, લુચ્ચાઈનો ભાવ ન રાખવો, મહત્વાકાંક્ષાનો ભાવ ન રાખવો, એ
ઈર્ષ્યાનો ભાવ ન રાખો તો એ પુણ્ય થઈ ગયું. પણ બીજા પ્રત્યે ઈર્ષા ન કરી, બીજાની અભિવૃદ્ધિ જોઈને રાજી થઈ ગયા, પુણ્ય થઈ ગયું. બીજાનું સુખ જોઈને રાજી થઈ ગયા, પુણ્ય થઈ ગયું. હવે એમાં તમારે ટાઈમે ખર્ચવાની જરૂર નથી. વ્યવહારમાં બધી જ જગ્યાએ જ્યાં જ્યાં બેઠા છો ત્યાં થઈ શકે. તમને ખબર પડે કે ભાઈ તમારા કોઈ વ્યક્તિ છે બીમાર છે, હવે કેટલાક લૌકિક દ્રષ્ટિ વ્યવહારની દ્રષ્ટિએ જોવા જાય, પણ તમે જોવા નથી જતા. એમને પ્રાર્થના કરો છો, હે ભગવાન, આ જેની બીમારી છે એને હું ઈચ્છું છું કે સારું 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 બધા રૂબરૂ જાવ ને તો વ્યવહાર છે, શરીરનો વ્યવહાર છે. હવે એવા વ્યવહારમાં હું ક્યાં કરું? કદાચ કરવું પડે, જરૂરી હોય, કર્તવ્ય હોય તો જવું પડે. હવે હું ક્યાં એનું સ્વાસ્થ્ય સારું થાય, એનું સ્વાસ્થ્ય સારું થાય. પાડોશમાં કોઈ બીમાર છે, કોઈ તકલીફ છે, ઝડપથી આમાંથી બહાર નીકળી જાય છે. એટલે તમને લગાવું છું એટલા માટે કે અહીંથી નીકળો ત્યારે તમને ખ્યાલ રહે કે આપણે શું કરવાનું છે. સત્સંગમાં તો બેઠકમાં જ નથી થતો, રૂમમાં જ નથી થતો. વધારે સાચો સત્સંગ તો સત્સંગની બહાર જ કરવાનો, સત્સંગ બહારના રૂમની બહાર જ કરવાનો. એ જ હિસાબ ભેગો આવે છે. એમ તો ઓટોમેટિક સ્વાભાવિક થયા કરે કે ત્યાં વ્યક્તિના પાણીમાં હાથ હલાવવો પડે, અહીં હાથ હલાવવો ન પડે, ત્યાં તરવું પડે. પાણીની સામે હાથ હલાવવા પડે, આવરણો હટાવવા પડે, વિક્ષેપો હટાવવા પડે, અંદરના અને બહાર. અંદરથી આવરણ આવે ને બહારથી વિક્ષેપ આવે, બે હટાવવું, દૂર કરવું. તો એવું આપ જો આપણી રીતે જોજો, સૌને પોતપોતાની રીતે અવસર મળશે, ચાન્સ. જગ્યા વિશે પણ તમે જે જગ્યામાં બેઠા હોય એ જગ્યાની શુદ્ધિ કરી શકો. આ જગ્યા ક્લેશ છે, એ કંકાસના પરમાણુ છે, એ ભગવાન આ ક્લેશના પરમાણુ દૂર થાય, આ કંકાસના પરમાણુ દૂર થાય, કંકાસના પરમાણુ તમને તરત જ એ તમારી વ્યવસ્થા છે એ આખી બદલાઈ. બહુ મોટા માણસ જય કૃષ્ણમૂર્તિ છે. એક વખત ઇન્દિરા ગાંધીના મહેમાન બન્યા. ઇન્દિરા ગાંધીની એ તો બહુ મોટા જ્ઞાની પુરુષ હતા. એને ત્યાં વડાપ્રધાન કે એવું કંઈને બહુ લૌકિક વ્યવહાર ન હોય. એટલે ઇન્દિરા તારા ઘરમાં ક્લેશ ઘણો છે, હું બેસી શકતો. આવું કૃષ્ણમૂર્તિએ કીધું. ઇન્દિરા તારા ઘરમાં ક્લેશ હું બેસી શકતો નથી. ઇન્દિરા ગાંધી કબૂલ કરી છે. તો રાજકારણના માણસો છે, બીજા અનેક પ્રશ્નો, સમસ્યાઓ, પણ છતાંય કૃષ્ણમૂર્તિને ઇન્દિરા ગાંધી પ્રત્યે માન. રાજકારણમાં છે પણ એની ચેતના કોઈ જુદી છે. એ રાજકારણમાં છે, એની આંતર ચેતના કોઈ જુદા પ્રકારની છે. કૃષ્ણમૂર્તિને એના પ્રત્યે માન. તો કૃષ્ણમૂર્તિ કાંઈક તો કર્યું હશે ને, એને કાંઈક તો કર્યું હશે ને કે આજના વાતાવરણમાં આવ્યો તો એ પરમ ચેતના વાતાવરણ દૂર થાવ તો આ દેશની સેવા કરી શકે. તે જ્યાંથી બધી દેશની ઘેરાયેલી છે તો બીજાની સેવા શું કરશે? પણ જો આના ચિત્તને થોડીક શાંતિ થાય, સ્થિરતા થાય તો બીજાની સેવા કરી શકે. ચાલો હવે આ જે થઈ વાત મનોવિજ્ઞાન અને ચેતના સાથે સંબંધ નથી, દિવ્યતા સાથે સંબંધ નથી, ચિત્તની શુદ્ધિ સાથે સંબંધ નથી. પાછું દઢાવી નાખજો કે આવું કરશો તો ચિત્તની શુદ્ધિ નહીં થાય, આવું કરશો તો એને ચિત્ત શુદ્ધિ સાથે સંબંધ નથી. એને ડેબિટ અને ક્રેડિટ, જમા અને ઉધાર, જમા અને ઉધાર. મનનું બધું, મનનું પાસું જે છે ને જમા ઉધાર થયા. ચિત્ત શુદ્ધિ જે થઈ પછી અશુદ્ધ થાય જ્યારે પુણ્ય ઘટી જાય એમ થાય કે આનું પુણ્ય પરવારી ગયું. પુણ્ય હતું ત્યાં સુધી બધી વાતે લીલા લેર હતી, આનું પુણ્ય ગયું એટલે હવે દુઃખ. ચિત્ત શુદ્ધિ જેવું નથી. થઈ કાયમ માટે અને અનંત જન્મ માટે થઈ. તો હવે પ્રશ્ન એ આવે છે કે ચિત્ત શુદ્ધિ જે પેલા જગતગુરુએ જે કીધું વૃંદાવનમાં કે તમે ચિત્ત શુદ્ધિ કરી નાખો. હવે પુણ્ય પહેલાં આપણે કીધું ચિત્ત શુદ્ધિનું સ્ટેપ બીજું છે. પહેલાં જે લોકો પુણ્ય કરતા જ નથી, પોતાના પંચેન્દ્રિયોના જે હથિયાર છે એ હથિયારને સારી રીતે વાપરતા જ નથી. સ્કૂટર સારી રીતે વાપરે, પોતાના જોડા સારી રીતે વાપરે, પોતાના પેન્ટની ઇસ્ત્રી સારી રીતે કરે, પણ 5 ઇન્દ્રિયોના જે કરણો છે એને ભગવાનની દ્રષ્ટિએ અને સદગુરુની દ્રષ્ટિએ વાપરવાના છે એમના ભૂલ. ઇન્દ્રિયોના જે 5 કરણો છે એને મારા ઉપરવાળો મૂંઝાવર મને જોઈ રહ્યો છે અને મારે એને હિસાબ દેવાનો છે, કામ કરવાનું છે.
પોતાની આંખથી પુણ્ય થયા કરતું, પોતાની શ્રવણેન્દ્રિયથી પુણ્ય થયા કરતું, પોતાની વાણીથી પુણ્ય થયા કરતું, પોતાના વિચારોથી પુણ્ય થયા કરતું હોય, મૌનથી થયા કરતું હોય, ઉઠવા બેસવા ચાલવાથી થયા કરતું, અનેક રીતે થયા કરતું. આ પુણ્યમાં કોઈ કાચા પડવું ન, કાંઈ વાંચશો નહીં તો ચાલશે, મોટા થોથા ઉથલાવશો નહીં તો ચાલશે, પણ આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે. આ કરવું પડશે. હવે આપણે સાધક ભગવાન જે થોડોક મોટો પહાડ ચડી ગયા છે એનામાં આપણે આવીએ છીએ કે જે આપણને પુણ્યમાંથી ઊંચે ઉઠી ગયા છે, શારીરિક ક્ષેત્રમાંથી માનસિક ક્ષેત્રમાંથી ઉપર ઉઠી ગયા ચિત્ત. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ સૂક્ષ્મ શરીરના 5 દરવાજા છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો ચિત્ત જે છે એ વર્તમાનમાં એના હાથમાં ઘણી સત્તા છે. જેમ કોઈ માણસને મ્યુનિસિપાલિટીનો પ્રમુખ થાય તો કેટલી સત્તા હોય ને કે ઘણા સારા કામ કરી શકે. તો એવી રીતે મન કંઈ કરી ન શકે, બુદ્ધિ કંઈ કરી ન શકે, શરીર પણ બહુ જાદુ કરી ન શકે. એનું જળ છે, જડતા છે. પણ ચિત્ત છે એ વિશ્વ ચેતન છે. સાવધાન. શરીર જળ છે, બુદ્ધિ જળ, બુદ્ધિ વગર ગમે એવું પાવરફુલ હોય પણ બુદ્ધિ જળ છે. જ્યારે ચિત્ત છે એ વિશ્વ ચેતન છે. એને ડાયરેક્ટ એને આત્માનો કરંટ મળે છે. ચિત્તને ડાયરેક્ટ મને સાંભળો છે, તમારું ચિત્ત છે શું કામ છે તો કે તમારા આત્માનો કરંટ તમારા ચિત્તને જાય છે. વીજળીનો કરંટ જેમ પંખાને જાય છે એમ આત્માના કરંટ ચિત્તને ડાયરેક્ટ મળે છે. હવે આ ચિત્ત જો યથાર્થ રીતે વર્ક કરે તો એ મનને સુધારે, બુદ્ધિને સુધારે, અહંકારને કાપે, શરીરની ખોટી ક્રિયા સુધારી નાખે. કોણ? ચિત્ત. ચિત્ત સુધારી શકે. ચિત્તના હાથમાં પાવર છે, મન કાંઈ ન કરી શકે. કારણ કે મન ભૂતકાળનું છે, જે ઘટનાઓ બની જાય એનું મન બન્યું છે. જ્યારે ચિત્ત છે એ ભવિષ્યમાં નથી ને ભૂતકાળમાં નથી, વર્તમાન. આત્મા વર્તમાનમાં હોય છે. ગુરુ તત્વ વર્તમાનમાં. તો એટલે એ ચિત્તની શુદ્ધિ જો થયા કરે તો કહે છે કે એ જે ચિત્તની શુદ્ધિ છે એ આત્મજાગૃતિનો પુરુષાર્થમાં જાય, પાપ પુણ્યના ડેબિટ ક્રેડિટમાં ન જાય, એના જમા ઉધારમાં ન જાય, એ સીધું કારણ શરીર, પેલું સૂક્ષ્મ શરીરમાં જાય. પેલી જે પાપ અને પુણ્ય છે એ સૂક્ષ્મ શરીરમાં જાય, ચિત્ત સુધી કારણ શરીરમાં જાય. કારણ શરીર શું કે જન્મ મરણનું કારણ સૂક્ષ્મમાં નથી, પણ એને સૂક્ષ્મથી નીચે કારણ છે એટલે સૂક્ષ્મ પેદા થાય છે. કારણ ન હોય તો સૂક્ષ્મ બની જ ન શકે. અને સૂક્ષ્મ બને છે એટલે પાછું રૂપકમાં સ્થૂળ બને છે. આ રૂપક છે, શરીર છે રૂપક છે, રૂપમાં આવ્યું. એ રૂપમાં ક્યારે શું કામ આવ્યું? કંઈ કારણ તો કે સૂક્ષ્મનો હિસાબ છે માટે રૂપક આવ્યું. તો સૂક્ષ્મ શું કામ આવ્યું? એ કારણ માટે સૂક્ષ્મમાં આવ્યું. સૂક્ષ્મમાં આવ્યું. તો એનો મતલબ એવો છે કે જો આપણે સ્થૂળ અને સૂક્ષ્મ એ બંનેને જો વિસર્જિત કરવા હોય તો કારણની શક્તિ બદલાવી જોઈએ. કારણ જેનાથી જન્મ મરણનું કારણ ઊભું થાય છે. તો કે એ કોણ કરે? તો કે વ્યક્તિનું ચિત્ત કરે. વ્યક્તિનું ચિત્ત કરે. હવે ચિત્ત શું કરે? તો કે હવે એ તમે જે સાંભળવા બેઠા અત્યારે તો તમારું ચિત્ત તમે આત્મતત્વમાં રાખ્યું. તો એવી રીતે વ્યક્તિ જ્યારે પણ પોતે કંઈ પણ આંખથી જુએ તો હું આત્મ સ્વરૂપ છું અને મારો આત્મા છે એ દ્રશ્યને જુએ છે. આ CR વ્યાસ નામની વ્યક્તિ જે ખુરશી ઉપર બેઠી છે એ જે બોલે છે અને હું જે સાંભળું છું એ શ્રવણ મારો આત્મા કરે છે, એમ ચિત્ત નોંધ કરે છે. પછી અંદર પહોંચે કે ન પહોંચે પણ ચિત્ત એમ કહે છે કે મારો આત્મા એ વસ્તુ લઉં છું ને મૂકું છું તો કે મારા આત્મા દ્વારા મુકાઈ રહ્યો છે. તો હું તો નાકનો બચેટ્યો છું કારણ વગર માનસિક તંત્રનો એ જ મૂકે. એટલે જ્યારે વ્યક્તિ પોતાનું નિરંતર ચિત્ત, એને જ્યારે ગુસ્સો આવે, ક્રોધ આવે તો એ માને કે આ ક્રોધ સૂક્ષ્મ શરીરને આવ્યો છે અને ચિત્ત એનાથી જુદું છે, એને જુનાર છે. ચિત્તને અનુભવ થાય છે કે મને ગુસ્સો આવ્યો છે, મને ક્રોધ આવ્યો છે, મને અત્યારે ભય આવ્યો છે, મારું મન અત્યારે ચિંતામાં છે, મારું મન અત્યારે ઉદ્વેગમાં છે અને નિષ્ફળતામાં છે. તો એ ચિત્ત છે એને જેમ ચિત્ત અત્યારે બોલનારને જુએ છે, બોલનારને સાંભળે છે, એમ ચિત્ત પોતાના અત્યારે ને અત્યારેનો બીજો એનો અંદર પણ છે.
બહારનો એરો આ બાજુ છે, પણ અંદરનો એરોનો અંદર છે. અંદર પણ પોતાના ચિત્તને જુએ છે. કાંઈ બેઠું છે પણ ઘરે જતું રહ્યું છે, ઘરે આટલા વાગે પહોંચવાનું છે, બજારમાંથી આ લઈ જવાનું છે, આને ઘેર જવાનું છે, આને મળવાનું છે. એ જે અંદર પડ્યું છે એમાં પણ થોડી વાર ચિત્તમાં જાય છે, એની સાથે પણ જાય છે. એટલે ચિત્તના એરા બે છે, અંદર અને બહાર. મનને બે એરા નથી, બુદ્ધિને બે એરા નથી, દેહને બે એરા નથી, ચિત્તને બે એરા છે, બે બાણ છે. એક બહાર જાય છે ને એક અંદર જાય છે. તો હવે જે વ્યક્તિનું ચિત્ત બે વિભાગમાં વેચાયેલું છે, એ બે ભાગમાં વેચાયેલા ચિત્તને વ્યક્તિ બેમાંથી એક કરે એમ જીવે. કે કાં તો આ સાંભળનાર ભલે ગમે તેવું સારું બોલતો હોય, માટે નથી બેઠા બેઠા અંદર એટલો બધો ઉપાડો લીધો છે મને કે એ વિચારો છોડતા જ નથી. તરત જ મારા ચિત્તને હું ત્યાં સંઘર્ષનો અંત આવે. ગુજરમોરીનું મેદાન ન ગુજરમોરીનું મેદાન ન મને કંઈક ઉત્પાત યાદ આવી ગયું, કંઈક વસ્તુ યાદ આવી ગઈ, અને તો પછી હવે મારે અહીં હું ભલે બેઠું પણ હું એ મારા જે અંદર જે ઉત્પાત મને યાદ આવી ગયો, તો મારા ચિત્તને હું ત્યાં ધરું છું. અને ચિત્ત એવી તાકાત છે, એવી શક્તિ છે કે તરત જ એ પરિસ્થિતિને ધક્કો મારી દેશે, બદલાવી નાખશે, પલટો મારી દેશે, પલટી કરી દેશે. કારણ કે તમે એના ઉપર વજન ના લાવ્યા, ચિત્તનું વજન નહીં, દૃષ્ટિનું વજન નહીં. હું પણ તમારી સામે જાજો વખત જોઉં, તમે સહન ન કરી શકો. ખાલી એક આમ જોઉં તો હું તો વચમાં અડધો કલાક આમ જોયા કરું, કેટલાક સાધનાની દ્રષ્ટિએ પગે લાગે છે ત્યારે જાગૃતિની દ્રષ્ટિએ કરે છે. પણ જનરલી વ્યવહારની દ્રષ્ટિએ કે જાજો વખત હું જોયા કરું તો તમારું ચિત્ત સહન ન કરી શકે. કેમ જોયા કરે છે કેમ? તો આપણું ચિત્ત પણ જાજો વખત જો મનને જોઈએ તો મન તરત જ પલટી મારી દેશે, સહન નહીં કરી શકે, અંદરનું મન સહન નહીં કરે. તો વ્યક્તિ પોતે પોતાનું ચિત્ત જે બે વિભાગમાં વેચાઈ જાય છે, એને બદલે એક જ વિભાગમાં જમવા બેઠા હોય માત્ર જમવું જ છે. જે ખાતો હું જે રીતે જમવું છે તો માત્ર વ્યક્તિ પોતે જમવામાં ઘણી વખત આપણે આજે સમયની ક્રાઇસિસ છે તો છાપા જોઈએ, ટીવી જોઈએ, આવું બધું થતું હોય છે. પણ કોઈક વખત એમ કે જમવાની ક્રિયા એટલે જમવાની ક્રિયા, બીજું કંઈ અબાબપના ઓળખો છો એ જમવા બેસે તો આપણે સામે બેઠા હોતી શરમાઈ જાય એટલે ઊંધા બેસી જાય. તમે બેસો હું જમી લઉં, કામ ખૂણામાં બેસી જાય. એમ કે હું જ્યારે જમું છું ત્યારે મારી આંખ જો તમારા ઉપર જાય તો મારું ચિત્ત આ રોટલા નથી. તો મારે તો પુરુષાર્થ છે, જમવું એ પણ મારે માટે તો આત્માનો પુરુષાર્થ છે. ડાયરેક્ટ હું જે જમું છું, રોટલાને લઉં છું ને મારો આત્મા જુએ છે કે આ રોટલો ખાધો, રોટલાનો સ્વાદ આવ્યો. હવે જો તમારી અરે વાત કરું ને જોઉં તો તમારો આત્મા ક્યાંય જતો? એ જમવું તો જમવાનો મને સ્વાદ ના આવે, જમવાનો લાભ ન મળે, જમવાનું સારું પચે નહીં, અને એ જમવાનું મારામાં ક્યાંક જમા થાય, અને એમાંથી પુણ્ય પાપ ના થાય, એમાંથી જ મન ન થાય. મન બંધાય નથી કારણ કે ચિત્તની હાજરી નથી, ચિત્તની ઉપસ્થિતિ નથી. તો આમાંથી એ સિદ્ધાંત નીકળ્યો કે વ્યક્તિ જે ક્રિયા કરતી હોય એ ક્રિયામાં જેમ શ્રવણમાં એનું ચિત્ત છે ત્યાં એનું ચિત્ત વગરની ક્રિયાથી ભાગાકારની શેષ ઊભી થાય છે. ચિત્ત વગરની ક્રિયા જો ચિત્ત જે ક્રિયામાં સંપૂર્ણ ચિત્ત હોય તેની ભાગાકારની શેષ ઊભી ન થાય, શૂન્ય આવી જાય. મનમાં કંઈ જમા ન થાય, સૂક્ષ્મ શરીરમાં કંઈ જમા ન થાય. પ્રત્યેક ક્રિયા, જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, વાત કરવાની ક્રિયા, ઉઠવા બેસવાની ક્રિયા. હવે આમ જે નિરંતર જેટલું ભૂલી જવાશે, આપણો હજારો વર્ષનો અભ્યાસ છે, ભૂલી જવાશે, પણ કંઈ વાંધો નહીં. ભૂલી જવાય તો મનમાં બહુ નાસીપાસ ન થાય. ભૂલી જાય ત્યાંથી ફરી જવાય, ચાલો ભૂલાય, ચાલો ભૂલાય, ચાલો ભૂલાય. લાખ વાર ભૂલાય તોય માફ છે, એ ગુનો નથી. લાખ વાર ભૂલાઈ જાય તો એ ગુનો નથી, માફ છે. કારણ કે હજારો વર્ષનો વ્યક્તિને અભ્યાસ છે. ક્યારે પણ વ્યક્તિએ પોતાની પ્રજ્ઞાને જાગૃત કરવી નથી. જો એની પ્રજ્ઞા જાગૃત થઈ હોય તો આ જન્મમાં એને જાગૃત હોત, એટલે અનંતકાળમાં બીજા અનુભવો થયા છે, પણ અનંતકાળમાં ક્યારે પ્રજ્ઞા જાગૃતિનો અનુભવ નથી. જીવનો કંઈક એવો ઉદય આવ્યો છે કે પહેલી જ વખત એ પ્રજ્ઞાના ક્ષેત્રમાં ફિલ્ડમાં દાખલ થઈ ગયો છે. અનંત જન્મ, અબજોના અબજો જન્મ થઈ ગયા હોય પણ ક્યારેય પણ એ પ્રજ્ઞા શક્તિની જાગૃતિમાં ગયો નથી. પણ કાંઈક એના પુણ્યનો ઉદય થઈ ગયો એટલે પ્રજ્ઞા શક્તિના જાગરણમાં. તો હવે અનંત જન્મનો અભ્યાસ છે,
એ અનંત જન્મનો અભ્યાસ છોડાવવા માટે વ્યક્તિ કરોડો વાર મિસ્ટેક કરે, અબજો વાર મિસ્ટેક કરે, તો પણ જ્ઞાની પુરુષ એને ઠપકો ના, એને વઢે નહીં, એને માથું ન લગાવે, ખરાબ ન લગાવે. અનંત જન્મનો અભ્યાસ થઈ જાય, ભૂલ થઈ જાય. તો એમ વ્યક્તિએ માથું ન લગાડવું, પણ નિરંતર અથવા નથી ચાલો એમ નિરંતર પોતે એક ક્રિયામાં ચાલતા. આજે હું તમને એક મારું રહસ્ય ખુલ્લું કરું. હું અભ્યાસ કરતો તો માઉન્ટ આબુમાં ચાલતા. મારી સાથે હિંમતનગરના જિલ્લા પંચાયતના એટલા હતા ચિમનભાઈ અને બે સાથે આપણે ચાલતા જાય અને એક પગલું મૂકતા એક ઝાડની સામે પડે કે આખા ઝાડને મળવાનું. તો હું મારું ચિત્ત છે આ ઝાડને આપી દઉં, મારું ચિત્ત આ ઝાડને આપી દઉં. ઝાડ અમારાને આ ભાઈને ઘણા બધા અમારા પ્રયોગ થયા. હવે જ્યારે અમે આ પ્રયોગો કરતા હતા ત્યારે એ વખતે ઓશોનું યુગ ચાલતું. ઓશો એનો અભ્યાસ કરતા 1964ની આજુબાજુ. ઓશોને અતિન્દ્રિય જ્ઞાન તો રમતવાર સામાન્ય બધી બીએસપી અવધિ જ્ઞાનના. એટલે અમારું એ પ્રયોગ પોતાના સ્થાનમાં પણ એ જાણતા. એટલે અમે બે જ્યારે આવીએ ત્યારે કહીએ કે તમે એક ઝાડને જુઓ છો, પણ એક ઝાડને જોવા જતાં આખા જંગલનું તો અપમાન કે તમે એક ઝાડને જે જુઓ છો, તમે એના જીવનભાઈ, તો કે એ એક ઝાડને જોવા જતાં આખા જંગલનો તો શરૂ થઈ ગયો. બીજા દિવસમાં પ્રયોગ ખેડ્યો. આપણે એક ઝાડને જોવું 10 ફૂટ જઈને પછી આખા જંગલને આ ખૂણેથી આમ જોતા આખો. એટલે પાછું બીજે કે આખું જંગલ જુઓ એમાં ઝાડ તો આવી જાય. આવા અમારા એક બે અનુભવ નથી લાંબી યાદ. એટલે હવે એનો મતલબ એવો છે કે જ્યારે વ્યક્તિ પોતાના ચિત્તને સવારથી સાંજ સુધીમાં જે કામ કરતા, માનો કે આ બેનું છે તો એમ કહેવાય જલ્દી કામ પતાવી નાખે. ઉપર ઉતાવળ હો, પણ જો એ કામ પતાવશે તો એનો જન્મ પતી જશે, એની ચેતના પતી જશે, શહીદ થઈ જશે. એ કોઈ માણસનું મર્ડર થઈ જાય તો એની ચેતનાનું મર્ડર થઈ કે કેટલી જે 5 કલાક માટે જે રઘવાટમાં પોતાની જિંદગી પસાર થઈ, તે રઘવાટ એના અનકોન્શિયસ માઇન્ડમાં, સબકોન્શિયસ માઇન્ડમાં જમા થવાનો જ છે. રઘવાટ થયા વગર રહેવાનો જ નથી. તો એના કરતાં હું ભલે કોઈ આશ્રમમાં ન જાઉં, કોઈ ધ્યાન કરવા ન જાઉં, માળા ન ફેરું 8-10, પણ માત્ર હું સામેની ફેરવું છું તો હું મારા સદગુરુના પ્રદેશમાં સફાઈ કરું. તો એ સાંભળની ફરે છે એ માત્ર ત્યાં જમીન ઉપર નથી ફરતી, તો એના કારણ શરીર ઉપર. સાંભળની કારણ શરીર ઉપર ફરી જાય છે. તો જ્ઞાની પુરુષની પાસેથી જે શીખવાનું હોય છે એની જે આ શીખવાનું એ દરેક ક્રિયામાં એ કારણ શરીર ઉપર નાનામાં નાની ક્રિયા કારણ શરીર ઉપર એ પોતાની થાપું મારતા હોય છે. તો દરેક ક્રિયા જોવાની હોય છે, દરેક ક્રિયા સમજવાની હોય છે. કારણ કે આત્મા મોજૂદ છે, આત્મા હાજર છે. જેમ સૂર્ય હાજર છે એમ સૂર્યનો મહાસૂર્ય આત્મા છે, એ હાજર છે. તો મહાસૂર્ય અપમાનિત છે ને વ્યક્તિને ક્રિયાનો મહિમા છે, ક્રિયા કરે છે. ક્રિયાનો મહિમા ન હોય, આત્માનો મહિમા કે મારા આત્મા માટે આ ક્રિયા છે, મારા આત્મા માટે હું ભોજન લઉં છું, મારા આત્મા માટે હું વસ્ત્ર પહેરું છું, મારા આત્મા માટે હું આરામ કરું છું, આત્મા માટે જાગું છું. આવું જે વ્યક્તિ કરે તો એ વ્યક્તિને ચિત્તશુદ્ધિ થાય. અને એ ચિત્તશુદ્ધિ ડેબિટ અને ક્રેડિટ એ બે જગ્યાએ જમા ન થાય, પણ એ ચિત્તશુદ્ધિના કારણ શરીરને બ્લસ એને હલકું પડે. હવે આટલું આમાં ઘણું કરાયેલું છે પણ અટકી જાય છે એના કે હવે કારણ શરીરને એ પૂછે. હવે પ્રશ્ન એ છે કે ભાઈ ચિત્તશુદ્ધિ થાય તો દિવ્યતા આવે તો કે ના. કારણ કે કારણ શરીર જ્યાં છે ત્યાં દિવ્યતા નથી. સૂક્ષ્મ શરીરથી કારણ શરીર ઊંડું છે,
પણ એ પાતાળી કુવા પાસે ત્યાં પણ હજી ત્યાં પ્રજ્ઞા શક્તિ હજી એને હજી અડતી નથી, કારણસર એને અડતી નથી. ગુરુ ગમ, ગુરુ તત્વ એક કારણસર તો પછી નાસીપાસ ના થવું, પણ ચિત્ત સુધી શરૂ તો કરી જ દેવું. હવે ચિત્ત સુધી જે શરૂ કરશે એટલે થશે શું કે એમાં ચુંબક પેદા થશે, અને એ જે ચુંબક છે એ કોઈ પ્રજ્ઞાવાન શક્તિને તમારી સાથે જોડશે. એમ બેઠા છે એનું ચુંબકને કારણે જોડાણા છે. ઈચ્છા કેટલાકમાં ને અમારી ઈચ્છા જ નહીં, એવું છે, બની જ ન શકે, થઈ જ ન શકે. પોતાની ઈચ્છાથી સત્સંગમાં થઈ જ ન શકે, પણ એની અંદરનું કોઈ ચુંબકીય બળ હોય. એટલું મન ભલે નબળું હોય, કાચું હોય, અવિકસિત હોય, સૂક્ષ્મ શરીરમાં થોડોક બગાડ હોય, સ્થૂળ શરીરમાં થોડો બગાડ હોય, પણ છતાંય કારણ શરીરમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર હોય એટલે એને પ્રજ્ઞા શક્તિનો સંસ્પર્શ થાય. એના વગર થાય જ નહીં. એટલે હવે બરાબર મગજમાં વાત બેસે છે કે કારણ ચિત્ત શુદ્ધિ માત્ર શ્રવણ કરવું એ ફાયદા બીજી રીતનો ફાયદો છે, પણ દુઃખ મટાડવાનો ફાયદો નથી. કારણ કે સત્પુરુષ કંઈ કરી શકતા નથી. જો વ્યક્તિ ચિત્ત શુદ્ધિ ન કરે તો સત્પુરુષ જાજુ નથી કરી શકતા, પણ જો સામેનો માણસ ચિત્ત શુદ્ધિ શરૂ કરે તો સત્પુરુષને આખો રોડ મળી જાય છે, નેશનલ હાઈવે મળી જાય છે. એની ગાડી 100 માઇલે ચાલવા માંગે છે, ભાગ કરે છે, દોડ દોડ કરે છે. જો ચિત્ત શુદ્ધિવાળો માણસ હોય તો ચિત્ત શુદ્ધિ કરવાથી વ્યક્તિમાં દિવ્યતા આવી જતી નથી, પણ ચિત્ત શુદ્ધિથી વ્યક્તિને સુખ તો આવશે. ચિત્ત શુદ્ધિની સાથે સુખ સંકળાયેલું છે. એને માત્ર સુખ નથી કહેવાતું, એને મહાસુખ કહેવાય છે. વ્યક્તિને શરીરનું સ્વાસ્થ્ય હોય સુખ કહેવાય, સારું ઘર હોય, પ્રદૂષણ ન મનોપ્રદૂષણ ન હોય, આજુબાજુમાં વિઘ્ન ન હોય તો એને સુખ કહેવાય. પણ વ્યક્તિને અંદરથી પોતાની અંદરથી સંવેદના એવા થાય સારી તો એ મહાસુખ કહેવાય. મહાસુખ કેમ કહેવાય કે એ જે સુખ એ 5 ઇન્દ્રિયોના લઘુકરણમાંથી સુખ નથી આવ્યું. અત્યારે આપણે જે મળી રહ્યું છે એ મહાસુખ છે. આપ ચેતનાનું સુખ માણી રહ્યા છો, ગુરુ મહારાજની ઉપસ્થિતિનું સુખ માણી રહ્યા છો. તો આ સાધક ભગવાન બેઠા છે મહાસુખમાં છે. તો આવું મહાસુખ તમારા કોઈ લૌકિક વ્યવહારમાં આવી શકે નહીં. તમારી 1 કરોડની લોટરી લાગે તો મહાસુખ ના આવે, અને 1 કરોડની લોટરી લાગી મહાસુખ, કારણ કે તરત જ દુઃખમાં ફેરવાઈ જશે. પણ મહાસુખ દુઃખમાં ફેરવાતું નથી, એટલે મહાસુખ કીધું છે. મહાસુખ છે એ વ્યક્તિની ચિત્ત શક્તિમાં આગળ વધે છે. સુખ દુઃખમાં ફેરવાઈ જાય છે, જેમ પુણ્ય પાપમાં ફેરવાઈ જાય છે, પાપ પુણ્યમાં ફેરવાઈ જાય છે, એમ સુખ, દરેક સુખ, જગતના તમામ સુખો દુઃખમાં ફેરવવા માટે સર્જાય. કરજો વિચાર, જગતમાં જેટલું જે લોકોએ જેની ઉંમર ઘણી ખાધી હશે એને ખબર પડી જશે, નાની ઉંમરમાંથી ઓછી ખબર પડે, પણ જેણે 60 વર્ષ 70 વર્ષ 75 વર્ષ ખેડા હશે આ બધા, એને ખબર હશે કે ભાઈ દરેક સુખ દુઃખમાં ફેરવે, પ્રત્યેક સુખ માટે સત્સંગની જરૂર છે, માટે દિવ્યતાની જરૂર છે. જો સુખમાં દુઃખમાં ન ફેરવાય તો શું કારણ છે ભાઈ? આજે 2 કલાક કલોથી વાળને બેઠા રહે સાંભળ્યા કરું, શું જરૂર છે? આવા રૂમમાં કામ થાય, ગરમી થાય, બારી બંધ, શું જરૂર છે બેસવાની? પણ શું કામ બેઠા છીએ? કે અમારા બધા જ સુખો દુઃખમાં ફેરવાઈ જાય છે, અને એ દુઃખમાં ફેરવાતું બંધ થાય અને સુખ છે એ મહાસુખમાં વિસ્તાર, એક્સપાન્શન, અને મહાસુખ છે એ આનંદમાં કન્વર્ટ થાય. એમના સત્સંગના સ્ટેજીસ છે. એટલે હવે ચિત્ત શુદ્ધિ થતાં જ્યારે વ્યક્તિને મહાસુખ આવશે એટલે શું થશે એ તમે સમજી લો. કેટલાક સાધકોને તમારે અનેક જગ્યાએ મળવાનું થશે તો ખબર પડી જાય કે ભાઈ આની અંદર પ્રજ્ઞા શક્તિ જાગૃત નથી થઈ, કારણ ચિત્ત શુદ્ધિ છે. તો ચિત્ત શુદ્ધિની અંદર એને અંદર શું થતું હશે તમને ખબર પડવાનું. તો કે એ માણસ કોઈ કપટ નહીં કરી શકે, એને ચિત્ત શુદ્ધિ થઈ હોય તો કપટ નહીં કરી શકે, કોઈની સાથે ક્રૂરતા નહીં કરી શકે, નિર્દયતા નહીં કરી શકે. ચિત્ત શુદ્ધિવાળો માણસ કોઈનું અશુભ નહીં કરી શકે, કોઈનું અમંગલ નહીં કરી શકે. એને પોતાને સામેનો માણસ કનેડતો હોય તેમ થાય કે એને એ કરે પણ મારે એમ ના કરે. એ ન કરાય શું કામ? કંઈ આપણની દાઢ નથી, એ અંદર રહેલી એની ચિત્ત શુદ્ધિ છે. એ ચિત્ત શુદ્ધિનો પ્રકાશ એવો છે કંઈ થવા જ નથી, એટલે એને સહન કરવું છે એમ ન લાગે.
જેને ચિત્ત સુધી ન હોય કે છે હું તો કોકને સહન કરું છું, આનો આ સ્વભાવ સહન કરું છું, આની આ પ્રકૃતિ સહન કરું છું, અને આ શાંતિ બધું મનથી સહન કરે. પણ જેને ચિત્ત સુધી થઈ હશે, આપણે તો બધું આટલું બધું સહન કરે ને એને અસુર હોય તો કાંઈ સહન નથી કરે. હું સહન કરું. કારણ શું કે ચિત્ત સુધીમાં એ બધું એબ્સોર્બ થઈ જાય, ત્યારે એને સમાય જાય. તો હવે સંસારમાં વ્યવહારમાં કયો માણસ એવો હોય કે જેને ક્લેશ ના આવતો હોય, જેને નકારાત્મકતાનો સામનો ન કરવો પડતો હોય, એવા માણસોનો સામનો ન કરવો પડતો હોય, એવા પ્રસંગોનો સામનો, એવો કોણ માણસ હોય? તો હવે એનો ઉપાય શું? તો એ સાયકોલોજીસ્ટ પાસે નથી, માનસશાસ્ત્રીઓ પાસે એનો ઉપાય નથી. આમ 8 ગજનું વાળી જાય, અમુક લિમિટ સુધી જાય છે, અને જ્યાં ડ્રગ્સથી સારું કરી શકાય ત્યાં એ કરી શકે છે. જે અંદર રાસાયણિક પ્રક્રિયા ખોરવાઈ ગઈ હોય ત્યાં જ્ઞાની પુરુષ કામ કરી શકતા નથી. ત્યાંની રાસાયણિક પ્રક્રિયા ખોરવાઈ ગઈ તો હવે અમે ડૉક્ટર જ જોઈએ, મેડિસિન જ જોઈએ, કે અમે મેડિસિન આવે તો જ આની રાસાયણિક પ્રક્રિયા પાછી નોર્મલ થાય. પણ રાસાયણિક પ્રક્રિયા નોર્મલ થાય એટલે એ ડૉક્ટર જ ક્યાંય ઇન્ડિયન હોસ્પિટલમાં સાયકિયાટ્રિસ્ટ હતા ડૉક્ટર ગાંધી, બરોડાથી પ્રમોશન લઈને પછી અહીંયા પછી એ વાત કરતા કે ભાઈ અમારે પોતાના અનુભવ કે જે લોકોની રાસાયણિક પ્રક્રિયા ખોરવાઈ ગઈ હોય તો અમે દવાથી ઠીક કરી દઈએ. પણ પછી અમે કંઈ હવે તમે કોઈ સારા જ્ઞાની પુરુષ પાસે જાઓ, હવે અમારું ક્ષેત્ર પૂરું થયું, તમે ડાયા સત્સંગ વખતે જ 5 કલાક સત્સંગ મોડો થયો નીચેના તો તમે ડાયા માણસ છો. પછી અમે કંઈ હવે તમે કોઈ સત્પુરુષ પાસે જાઓ, કારણ કે હવે તમારું મગજ ઠીક થઈ બેલેન્સમાં આવી ગયું. હવે પેલી જે શક્તિ કે મેં બધું વાંચ્યું છે, હું બધા જ્ઞાનીઓને મળેલો છું, બધું એનું અધ્યાત્મનું, બધું એનું સાયન્સ, બધું એને જાણેલું. એટલે હવે તમે જેની પાસે સત્તત્વ છે, ગુરુ તત્વ છે, એને તમે પાસે જાઓ તો તમારી જે પ્રકૃતિ જે છે એ આગળ વધે, વિકસિત થાય. ભવિષ્યમાં તમે આટલું સહન કર્યું ને એટલે તમને તકલીફ થઈ, એટલે ભવિષ્યમાં તમને પાછી તકલીફો તો આવશે, પણ કે તમારી આવી સ્થિતિ નહીં સારી રહેશે. છતાં થતી હોય છે, બનતું કેટલાક કારણો બરાબર છે. ડૉક્ટર શું નામ બોલી, આ ખીજડા મંદિરના રહેવાય મોરબીના હેલ્થ ઓફિસર હતા, એ પોતે ડૉક્ટર હતા, છતાં એને ડિપ્રેશન પાછું આવ્યું. તો હવે કેન્દ્રિત થાવ કે ચિત્ત શક્તિનો જે લાભ શું આવશે, તો કે વ્યક્તિનું કપટ ઘટનું, એટલે કર્મ બધું સુધરવા શરૂ થઈ જાય. કપટ નહીં કરી શકે, ઊંચાઈ નહીં કરી શકે, છેતરપિંડી નહીં કરી શકે, ચાલાકી નહીં કરી શકે, કોઈ વ્યક્તિને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સમાં મૂકી નહીં શકે, લઘુતા ગ્રંથિમાં નહીં મૂકી શકે, પોતે સુપિરિયરિટી કોમ્પ્લેક્સમાં નહીં આવે, ગર્વ રસ માની નહીં શકે, ચિત્ત અટકાવે, ચિત્તની શુદ્ધિ જ અટકાવે. બહારના બીજા માણસે કેવું ન પડે કે ભાઈ કેમ આટલો બધો ગર્વ કરો છો, કેમ આટલો બધો ઘમંડ કરો છો, કેમ આટલા બધા દમ કરો છો, અને બહારના માણસે ટોંકવા ન પડે, પણ એને પોતાના અંદરથી જ એનો અવાજ આવે. કદાચ જૂના દબાણ હોય થઈ જાય, અંદરથી. હવે અંદરથી કહીએ તો કોઈ બીજો માણસ કહીએ તેને માથું ન લાગી જાય. જેની ચિત્ત સુધી થઈ હોય એને જ્ઞાની પુરુષ કૃપા કટાક્ષ ફેંકે એની માથા ઉપર, તો ચિત્ત સુધી વાળો એમ થાય કે આજ તો મને ગિફ્ટ રાજી. પણ જેને ચિત્ત સુધી ન થઈ હોય એ ડિસ્ટર્બ થઈ જાય, ખૂબ ડિસ્ટર્બ થઈ જાય, ઘવાઈ જાય, ઘાયલ થઈ જાય. છતાંય ચિત્ત સુધી થઈ હોય થોડીક અસર થાય, પણ એ જે અસર થાય એ આપણે રસોઈ જેમ ગરમાવામાં મૂકી હોય ને રસોઈ પકાવીને સારું કામ થાય, ખીચડી પાકી જાય ગરમી મૂકી હોય તો એવી રીતે એ પાકી જાય ને સારું થાય. એટલે ચિત્ત સુધીવાળાને જ્ઞાની પુરુષને મજા પડે કે આને આપણે કંઈક એવી વાત કહેશું તો આની રસોઈ જાશે અને પુરુષાર્થ થશે અને આગળ વધી જશે. અમે ઘણા માર ખાધા છે, એટલા માર ખાધા છે, સત્પુરુષોના દંડા અમે ખાધા છે, તમે કોઈ કલ્પના જ ન કરી શકો એટલા અમે દંડા ખાધા છે. તો અમારી ચિત્ત સુધી થઈ. દંડા ખાધા વગર ચિત્ત સુધી થાય નહીં. મીઠું 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 બોલ્યા જ કરો તો થાય નહીં. પણ છતાંય વ્યક્તિને કારણ વગર ડેમેજ ના, કારણ વગર હર્ટ ન કરે. એવું પ્રસંગ, એવું વાતાવરણ, એવો સંયોગ, વ્યક્તિને એવી તત્પરતા, એ જ્યારે બધું જ ભેગું થાય ત્યારે ભગવાન કંઈક એવો સંયોગ ઊભો કરે ને તમારે સહજ વાણી નીકળે. અગાઉથી પ્રી પ્લાન વાળી વાણી ન નીકળે. એ ચિત્ત સુધીનું લક્ષણ નહીં, વિજ્ઞાનનું લક્ષણ નહીં. પ્રી પ્લાન વાળી ન હોય એ ખરી અંદરથી સ્ફુરિત, અંદરથી સ્ફૂર્ણા. અને અંદરની સ્ફૂર્ણા થાય ને સામેનો માણસ છે એ ચિત્ત સુધીની લાઈનનો માણસ છે.
કરીને કે હું કંઈ તમારું ભાષણ સાંભળવા નથી આવ્યું, તમારે ચીજ સુધી માટે જ આવ્યો છું. એટલે હવે તમારે જ્યાં નસ્તર મૂકો એ મૂકો ને બાપુ. આ બેઠો જેમ ડૉક્ટર સાહેબ પાસે માણસ આમાં ઓટ ભીસી બેસી જ જાય તો ખોખો થવા દે. તો સાચો સત્સંગ, યથાર્થ સત્સંગ, પરમ સત્સંગ એ નસ્તર મુકાવવાનો છે. એટલે જ ત્યાં ઓછા માણસો જ્યારે માણસ ના હોય નસ્તર મુકાવો કોણ છે? એની કાંઈ મોટી બજાર ન હોય. એમાં તો કેટલાક લોકોને એવું પુણ્ય હોય, અંદરથી એવું લાગી ગયું હોય, એટલે 5-25 માણસ હોય તો હોય, અને એ ઘણી પેલી વસ્તુને એના અવસ્થાને એમાંય પાછી કેટલીક સાવચેતી અને સાવધાની રાખે.